વરસાદ ચાલુ હતો એટલે ઘરેથી બહાર નીકળ્યો, આમ ફરવા જવાનો વિચાર થયો એટલે જવાનું કરતો જ તો. અને બૈરું કે ક્યાં હેડ્યા? મેં કંટાળીને કીધું કે મરવા. તો મને કે ઊભા રહો, આ છત્રી લેતા જો પલડીને ઘરે આવ્યા છો ને અને પછી મોડા થયા ને તો તમારી વાત છે, આઈ બનવાનું સમજીજો. અલ્યા ભાઈ પણ હું મરવા જાઉં છું, મને કોણ સમજાવે કહો? હકથી મરવાઈ દે એમ નથી ભાઈ. હા, મેં મારી પત્નીને એમ કીધું કે પતિ પત્નીના સંબંધ ગોડી આ રોટલા અને શાકભાજી જેવા હોય છે, એકબીજા વગર ના ચાલે. એટલે પત્ની કે હા વાત તમારી સાચી હો, પણ ફટાક લઈને સમજી જી કે રોટલો તો એકલો હોય પણ એને હંગત 2-3 શાકભાજી તો હોય તો ફરક ના પડે. 2-3 શાકભાજી રોટલા હારે હાલે. ખીજાણી બહુ હવારાનો ઘરે નહીં ગયો. હમણાં એક મહિલાનો પતિ પત્નીને ડરાવવા માટે ઓફિસેથી છૂટો થયો ને એટલે સીધો પત્નીને ડરાવવા સારું શું કર્યું ખબર? એક રમકડાની દુકાન ઉપર પહોંચી ગયો અને ત્યાંથી એક રબરની ગરોળી લીધી. આ તો કે પત્નીને ડરાવું ઘરે જઈને. આવો વિચાર કરીને ભાઈ તો રબરની ગરોળી લઈ અને ઘરે જવા નીકળ્યા. ઘરની બહાર જેવા પહોંચ્યા અને જોયું તો પત્ની નાગ પકડી અને નાખવા જતી. બોલો બાપરે! એટલે ભાઈએ તો પ્લાન કેન્સલ કર્યો કે આ જીવતા નાગ પકડીને નાખવા જાય એ ડોહું મારું ઓળશું, ઘરોળી તો તળીને ખાઈ જાય. હવે એમ કોણ કહે છે કે મહિલાઓ સમજદાર નથી હોતી, હોશિયાર નથી હોતી? અમારા ગામડાના બૈરા તમે જુઓ, રસોડીની અંદર કોઈ પણ ડબ્બો આમ ખખડાવે ને તો ખબર પડી જાય કે એમાં જીરું છે કે રઈ છે શું છે. આટલી હોશિયારી હોય એમ. આ શ્રાવણ મહિનો આવવાની તૈયારી છે. અમુક લોકો અત્યારથી વિચાર છે કે મારે આ મૌન વ્રત લેવું, આ વ્રત લેવું. એટલા બધા ઉપવાસ કરશે ને, અને ઉપવાસની અંદર એટલું બધું ફરાળી ઠોકશે અને કે ઉપવાસ ઘરના કંટાળીને એમ કહે છે કે તું રહેવા દે ઉપવાસ કરવાનો. હા, જો મિત્રો અદેખાઈની પણ એટલી બધી હદ હોય છે ને તે પાર નહીં. એક બેનનો પતિ તમે જુઓ તો ઓફિસેથી ઘરે આવ્યો ને એ ટાઈમે એમની પાડોશણ પણ પિયર ગઈને ઘરે આવેલી અને બંને આમ સાથે સાથે એકબીજાના મકાનના પગથિયે ચડતા હતા. અને ભાઈની પત્ની જોઈ ગઈ કે તેડવા ગયા તા શું આટલી બધી અદેખાઈ હોય. બોલો. ત્રીજા ધોરણની અંદર ભણતા એક ટેણિયાને ઊભો કરીને સાહેબે સવાલ કર્યો કે બોલ ટેણિયા, મોટો થઈને શું બનીશ, શું કરીશ? કે લગ્ન કરીશ. અરે એમ નહીં, મારો પૂછવાનો મતલબ એમ કે તું મોટો થઈને શું બનીશ? વરલાડો બનીશ. અરે એમ નહીં બળદિયા, હું એમ કહું છું મારો મતલબ એવો છે કે તું મોટો થઈને શું હાસિલ કરીશ? તો કે બૈરું લાવીશ. અરે બળદિયા, બેવકૂફ ડફોળ, તું મોટો થાય તારા મમ્મી પપ્પા માટે તું શું કરીશ? તો કે વહુ લાવી આપીશ. એટલે ડફોળ બળદ, એમ પૂછવાનું છે મારે. હું તને એમ કહું છું કે તારા મમ્મી પપ્પા તારા માટે તારી પાસે શું અપેક્ષા રાખી શકે? તો કે પૌત્રની, બાળકની રમાડવા ઓલી. એટલે એમ નહીં, એ ભગવાન સાહેબ તો માથું ખજવાળવા માંડ્યા. આ બે ટેણિયા, હું તને એમ કહું છું કે મોટો થાય તારું આખી જિંદગીનો મકસદ શું છે? તો કે અમે બે, અમારા બે. સાહેબ કોમામ જતા રહ્યા. બોલો. કોઈ પણ સાસરિયાની અંદર જમાઈનું માન સન્માન કેમ વધારે હોય છે ખબર છે? એ લોકો જાણતા હોય છે કે આ જ એક મહાન વ્યક્તિ છે જેને આપણા વાવાઝોડાને શાંતિથી હાંસવ્યું છે. તો મિત્રો, સમય વધારે ના લેતા વિડીયો અહીંયા પૂરો કરું છું. મજા આવી હોય તો લાઈક કરજો અને મળીએ નવા વિડીયોમાં નવા જોક્સો સાથે, ભરપૂર આનંદ સાથે. તો ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.